નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન 20 ડિસેમ્બર સુધી ઠંડીમાં વધઘટ રહેશે, પણ 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનો વેગ વધશે। લાલાઓની અસરના કારણે જાન્યુઆરી સુધી સખત ઠંડી રહેશે। ઉત્તરાયણ પર પવનની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી શિયાળાની ઋતુની તીવ્ર અંગે મોટી આગાહી કરી છે। જી હા મિત્રો, તેમણે જણાવ્યું છે કે હાલ 20 ડિસેમ્બર સુધી ઠંડીનો વધારો ઘટાડો જોવા મળશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો વેગ વધશે। અંબાલાલ પટેલના મતે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ આ વર્ષે રેકોર્ડ તોડે તેવી ઠંડી પડવાની શક્યતા છે। લાલીઓની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં સુધી ઠંડીનો સખત અનુભવ થતો રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।